દશેરાના દિવસે એક સરપ્રાઈઝ પણ છે તમારા બધા માટે. બોલને બોલને કાક બોલને દાંત આવે છે. બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, મોટામાંથી ની ધુવાળા નીકળે છે. મિત્રો, હજી હું બહારથી આવેલો આવું છું અને મારી ઘરે એક મહેમાન આવ્યા છે, ભાઈ આવ્યા છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું સુરજ રાત્રે બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. મિત્રો, ગળું ખરાબ થઈ ગયું છે કારણ કે કાલે પહેલો દિવસ હતો ને આજે નવરાત્રિનો બીજો દિવસ છે. કાલે બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે તબિયત ખરાબ હતી. ખાલી પાર્ટી પ્લોટે જઈ આટો મારીને વહી આવ્યા હતા અમે. અને આજે બીજો દિવસ છે. આજે મેં કીધું થોડુંક ગળું સારું છે એટલે બ્લોગ ઉતારવી. અને આજે અમારી ફ્લેટમાં નીચે આરતી પણ છે એટલે વિચાર્યું કે આજે બ્લોગ ઉતારવી. અને અત્યારે બહાર જાઉં છું અને વાગ્યા છે બપોરના 2 જેટલા વાગ્યા છે. 1 વાગે ઉઠો છો, 2 વાગ્યા છે. ફ્રેશ થઈ ગયા છીએ એટલે જાઉં છું ભૂરિયા બહાર, થોડુંક કામ છે એ. અને દશેરાના દિવસે એક સરપ્રાઈઝ પણ છે તમારા બધા માટે અને મારા ફેમિલી માટે પણ. બધા માટે સરપ્રાઈઝ છે એટલે એ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આમ જો બહાર આવ્યો ને જનક એક સ્કૂલે નહીં ગયો લાગતો. જો કેવો બેઠો હે. આ જો કેવું બેન, જો ભૂત. એ ભૂત ભૂત આજે રિહાણા છે બેન. કા હે અમતા બહુ કહેતી હોય છે બ્લોગમાં લ્યો, બ્લોગમાં લ્યો એમ. હે બોલને, એ બોલને બોલને કાક બોલને દાંત આવે છે. તો ગાઈઝ, અત્યારે આવ્યા છીએ મોહિતની ત્યાં આઈસ્ક્રીમની ફેક્ટરી છે. એનું ફ્રીજ જો આ દરવાજો છે અને અંદર જુઓ એનું ફ્રીજ છે. આમ જુઓ કેટલું ઠંડી છે. આ જો આ બધો આઈસ્ક્રીમ પડ્યો છે અહીંયા, બધો આઈસ્ક્રીમ પડ્યો છે ને. આ જો મોહિત પાછળ જો ને એમ કર્યો. બહુ ઠંડી છે અહીંયા, રહેવાતું નથી. આમ જો મોટામાં ધુવાળા નીકળે. આજો આપણી ચોકલેટ ફેવરેટ. આઈસ્ક્રીમ જોજો, બહુ ઠંડી છે, બહુ ઠંડી. બીજું ફ્રીજ છે જો આ અહીંયા એટલી છે કેન્ડી. બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, મોટામાંથી ની ધુવાળા નીકળે છે. જય ખોડિયારમાં. આમ જો મિત્રો કેવું મસ્ત શણગાર્યું છે ખોડિયાર મંદિરે. જો એક નંબર લાઇટિંગ કરી છે. મિત્રો, હજી હું બહારથી આવેલો આવું છું અને મારી ઘરે એક મહેમાન આવ્યા છે, ભાઈ આવ્યા છે. એની આરતી છે આજે. મેં બપોરે કીધું હતું ને કે અમારી નીચે આરતી છે એટલે એ ભાઈ આવ્યા છે. એને વિડીયો બ્લોગ એને ખબર પડી ગઈ કે બ્લોગ ઉતારવાના છે શરદભાઈ આજે. એટલે અમારે ઘરે આવ્યા છે ને અત્યારે ખાવા બેઠો હતો ને આવ્યો. સમજો તમને બતાવું. આવ્યો ત્યારનો મિત્રો બોલ બોલ કરે છે. હું આવ્યો ત્યારનો બોલ બોલ કરે છે. જો લે બોલ હવે. લાઈક કરો શરદભાઈની. હું શરદભાઈની ચેનલને. શરદભાઈની ચેનલને લાઈક કરો. બીજું કાંઈ બોલતા નથી આવડતું તને? કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જોયું મિત્રો, આવું મેં એને શીખવાડ્યું નથી તો એમ ઈ બોલે છે. અને જો કુર્તો બુર્તો પહેરીને આવી ગયો છે. કુર્તો છે, નીચે પેન્ટ પહેર્યું. હા મિત્રો, અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. જસ્વીને લઈને નીચે આવી ગયા છીએ. એ જસ્વી, હાય. અને અહીંયા જો જનકભાઈ બેઠા છે. પછી આ જો બીજું આવ્યો જો. અને હજી વાર છે આરતીની. અને બાજુ આ ફ્લેટમાં છે ને મિત્રો અવાજ છે ને, અવાજ આવે છે સ્પીકરનો. કોપીરાઇટ આવી જાય એટલે અત્યારે બંધ કરી દઉં છું બ્લોગ. કોણ આવ્યું આમ જુઓ, કોણ આવ્યું આમ જુઓ. ઓહો ઓહો. આરવ
એ આગલી આગલી રહેતો નથી મિત્રો. આનંદભાઈ ક્યારના નવરાત્રીમાં ડીજે વાગે છે ને એટલે રહેતો નથી. ક્યારના આમથી આમ આટા મારે. આગલે આગલે તારે બ્લોગ ચાલુ કર્યો ને એટલે શાંતિ. જો જો આજનો બ્લોગ પૂરો. એ